હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે છે 11 એટલે આજે તુલસી વિવાહ છે અને બધાને 11ની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન કૃષ્ણ તમારા બધાના સપના પૂરા કરે અને તમે બધા તમારા ઘરમાં ખુશ રહ્યો, ફેમિલી સાથે હેપી રહ્યો. તો આજે કેવળ છે ને સવારમાં અત્યારે સુરત નીકળી ગયા છે. પણ એવું હતું કે એને આજે એક મિટિંગ હતી, એક કામ હતું, એટલે એને જવાનું હતું. રાતે સૂવે નહીં, સન્ડે સેટરડે હોય એટલે સવારે ઉઠે નહીં. એટલી વાર જગાડ્યા મેં, એટલી વાર જગાડે, મારી ઊંઘ બગડી ગઈ. છેવટે મારે ઉઠવું પડે. હવે મને ઊંઘ નહીં આવે, હું જાગી જાઉં. જો નાઈને ફ્રેશ થઈ ગઈ ને તો હજી આટા જ મારતા હતા. મને ખબર હતી એકવાર નાવા જાય ને એટલે એને બહુ વાર લાગે. એટલે મેં કીધું હું ઉઠી જાઉં. એટલે પછી મેં કીધું તો મારે તો એક ફ્રેશ થવાતું થાય. અને આજે મસ્ત તડકો છે, આજે વરસાદ નથી. તો હવે વરસાદ ન આવે, હવે કંટાળ્યા છે. હવે થોડો શિયાળો હોય ને ઠંડી એમ હવે એમ થાય ને કે આમ ઠંડી આવે તો હવે એમ મજા આવે. એમ હવે ફીલ થવું જોઈએ થોડીક કે હવે ઠંડી તો આવશે એમ. બાકી લાગતું નથી, રોજ વરસાદ જેવું વાતાવરણ થઈ જાય છે. એટલે હવે જોઈએ છે. પપ્પાની બહાર બેઠા છે, ચાલો આપણે પપ્પાને લોકોને મળી લઈએ અને પછી આગળ વાત કરીએ. હા તો જો ખબર નહીં શેના દાંત આવે. નાની એવી વાતમાંથી છે ને બધા એ એક વાતમાંથી એટલે એ કે બાબુ આવે ને એટલે દાદાને ગળુંથી પીવડાવવાની એમ કે. તો મમ્મી કહે કે પછી દાદા રિહાય છે ને બાબુ રિહાય છે, પણ બેને મનાવવા જવાનું કે મારે. એમાંથી આવડી વાતમાંથી ચર્ચા થઈ ગઈ. બોલો, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ નથી બોલી એ પેલા હસી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. આજે તુલસી વિવાહ, આજે તુલસી વિવાહ, દેવ દિવાળી. આજે ને દેવ દિવાળી, એકાદશી. દેવ ઉઠી એકાદશી. હા હા, બધા દેવો જાગૃત થઈ ગયા. બધે દેવો જાગૃત થઈ ગયા. અત્યાર સુધી હુતા તો એવું ભલે ને કીએ ખાલી હુતા હોય, પણ એ લોકોનો એક દિવસ, વિષ્ણુ દેવનો એક દિવસ ને આપણા કેટલા દિવસ થાય? આપણા કેટલા મહિના થાય? કેટલા 4 મહિના હોય ને? 4.5 મહિના. 4.5 મહિના બોલ. આપણા 4.5 મહિના ને એનો એક દિવસ, એક રાત હોય. પપ્પા હાલો આજે મસ્તનું સુવિચાર કહી દો. અહંકાર એક એવા મહેમાન છે જે આવે તો એકલા છે, પણ જાય ત્યારે બધા સંબંધો લઈને હાથે વયા જાય. ના, એ વાત એ સાચી છે, સાચી વાત છે. અહંકાર નહીં કરવાનો. અહંકાર નહીં કરવાનો. ઈ મહેમાન નો ગજરાય. હે, એવા મહેમાન નહીં હારા. સાચી વાત છે. ઈ મહેમાન જ નહીં હારા એવું. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાયને મહાદેવ મહાદેવ. મહાદેવ. એ બિંદુના ફઈ છે. બોલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હવે હું આવી ગયો છું. જો આ છે ને મારા ફઈ છે ને કેવલના મામી. આમ જોઈ લઈશું આ ઓમના મમ્મી છે. હા, આ ઓમના મમ્મી છે અને આ ઓમ છે ને એ કેવલ, હા, કેવલનો સગા મામાનો છોકરો થાય ને મારા ફઈનો છોકરો થાય. હવે એમ બધા કમેન્ટ કરશે કે આ બધું અંદર કેમ કે નવા સબસ્ક્રાઈબર લોકો છે ને એ લોકોને નથી ખબર, કેમ કે અમારું બધું અંદર બધું છે. એટલે અમારું એકનું ને બરાબર અમારું બધાનું, આમના ભાભી, મારા ભાભી, બધા અંદર છે. બધા એવું છે. મારા ભાભી અને એમના ભાભી બે સગી બેન થાય. એ રીતે અલગ બધું. એમ મારા કાકી અને એમના બીજા ભાભી છે એ સગી બેન થાય. એવું બધું અંદર છે બધું અમારા રિલેશનમાં. હા, એટલે બધું બહુ ગૂંચવાડો છે. કેવલને હવે ખબર પડવા માંડી, બાકી અત્યાર સુધી કેવલને એટલી બધી ખબર નથી કે તમારે જે આવું જ હાયલું આવે કે મેં હજી તો કાંઈ નથી, હજી તો કેટલું ઊંડું હાયલું આવે. બરાબર ને. જો આ લોકો જાય છે માર્કેટ, ચાલો હવે અમારે મોડું થાય છે, શોપિંગ કરવા જાય છે. ચાલો. અત્યાર સુધી હું મમ્મીને કે બહાર જવાનું ને, મમ્મી જાય, મમ્મી ફઈ કે આ બધું આવી જઈશ આમ, તો કે ના કાલે જઈશું ને પાછા. કંટાળો આવે કા. કામની કઈ ચિંતા હા. નહીં ને, કચરા પોતાનું વાસણ માસીનું બધું થઈ વિકલ્પ શું કરે? જાય. એટલે
કરાવશું આવી કરાવશું છે એટલે બે નણંદ પૂજા આવેલું છે હા ચક્કર એટલે મારી હોય હા લેતી આવી વળી. હા અને રસોઈ હાલો કઈક બીજું નાસ્તો લેતા આવશું એટલે આવીને અચ્છી રસોઈ બનાવી અમે આવશું ત્યાં 1 વાગી જશે હા ખમણ લઈ આવશું થોડાક સમોસા લઈ આવશું એટલે ચાલશે એટલે હું કહેતી હતી કે વહેલા જાવ એમ. આજે આ બધું ઝાપટ ઝુપટ કર્યું ને સરખું એટલે થોડું અને થોડું ખાઈ. સારું એક ચલો ખબર તો અમને દ્યો તે તમારો મમ્મીનો લીધો ને ક્યાં ગયો મારો ગમે તે એક આપી દ્યો ચલો આ તમારો લેતા જાવ ભાઈ આલ્યો કોકને ફોન કરવો હોય તો કામ આવે ના ના હા નથી કઈ સાચો બેન અરે એક રાખ એટલે આ એક ફોન કરવો હોય તો કઈ મંગાવું ના ના મારી પાસે ફોન છે આપી દે ફોન અને આ છે ને સવારે ઉઠ્યો ને ત્યારનો ફોન જોવે નથી જોતો બેઠો તો વાતો કરતા હા હા નથી એમાં. ટીવી બંધ છે એટલે કોઈ તો કંટાળો આના જોતું તો હા એરી મારામ છે જ રિચાર્જ ચાલો ચાલો. ટીવી બંધ છે તો શું કે આવજો હા આવજો હો. આ લેતા આવજો સમોસા હા અમે આવશું ત્યારે બીજી વખત આવી ત્યારે લેતા આવશું કાંઈ વાંધો નહીં બીજી વાર આવજો આ વખતે વેલો ફોન કર્યો તો લેતા આવો. આવજો હો. સવારે બે નણંદ ભોજાઈ ગયા હતા ને તો છે ને એટલા બધા કાપડ લઈ આવ્યા છે હવે છે ને ભાઈએ એનું કામ ચાલુ કરી દીધું જોકે ક્યારના કામ તો કરતા હતા એ લોકો સાંજ પડી ગઈ એ લોકો બપોરના આ બધું ધોયા ને પછી બધું કર્યું કામ એટલે આ બધું- પેલા બધા કામ પેલા બધે કાપડ ધોયા પછી સુકવ્યા ને બધું કર્યું જો પછી આ ગોદડી બનાવે છે બાબો કઈ નો કહે છે કે મમ્મી આ બનાવ એટલે ફઈ કે લાવવાનો વારો લઈ લગે જો આ બનાવી બતાવ તો બાબા એને બધે કરતા વધારે ઉતાવળ છે જલ્દી બનાવ ગોદડી વાળી જો ગોદડી બનાવી છે જો અલગ હા અલગ ઠીક છે જોઈએ હા બનવાની ઉતાવળ છે. એને કાકા બનવાની ઉતાવળ હે સાચી વાત છે એટલી બધી બનાવી લીધી હજી તો કટિંગ કરી બધી બનાવવાની બાબા બધી કટિંગ કરેલી પડી કટિંગ કરી લીધી પેલા એક હા જો બધી કાપડ ગોદડી અંદર. બનાવી છે નાખે પછી કાપડ હમ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવ્યા તમે આવ્યો તબા જેવી ઊંઘ કરી લીધી કા જરા ખૂતો કઈ ના આવી ગયા જરા ખૂતો કેવલ તમે 4:30 આવ્યા હતા લગભગ કોણ તમે ના હા 5 વાગે આવ્યો 4:30 આવ્યા 5 સવા પાછી આવ્યો હા પછી ત્યારે હુતા મેં તમને કીધું મને 5 વાગે ઉઠાડજો મેં તમને એવું કીધું હતું 5 ને 20 નો અલાર્મ હતો મેં કીધું 5 વાગે ઉઠાડજો તારો 5 ને 20 નો અલાર્મ વાગ્યો ને ત્યારે હું જાગતો હતો તારો ફોન મારી પાસે જ હતો હા એ તો મને ખબર છે સરસ કેવાય ચાલ બેબી તું સેટિંગ પર જતી રહે નકર હું બીજી ખુરશી લઈ આવું ના ના હાલો વહી જાઓ ના રે ના તમને તમારું કામ થોડું બગાડાય નો બગાડાય. તમારું કામ ચાલુ થાય ના ના સાચી વાત નકર છે બીજી લઈ ચાલો આવું ભાઈ ખુરશી. ના જાગૃતિ ના માટે હા જમવા જ રહ્યું. હાલો શું કરે છે રંજનબેન રંજનબેન જમવાનું છે બનાવે છે સરસ કહેવાય જો અહીંયા મમ્મી બનાવે છે મસ્ત મજાના દહીં વડા હે ને દહીં વડા હા જો વડા બની ગયા દાણા કરી લો હમ અને દહીંમાં બ્લેન્ડર મારી દઉં ખાંડ ને મીઠું નાખી દીધું છે બરાબર પછી જો વડા મુકાઈ ગયા છે દાણાય તરાઈ છે હવે તરાઈ ગયા ને દાણાય હા, તરાઈ ગયા હવે આમાં બ્લેન્ડર મારું છે બ્લેન્ડર મારવું છે પછી દાળ ને સુધારાઈ ગયું છે કમ્પ્લીટ જ છે હવે આ કાચ ઝેરાઈ જાય ને એટલે વડા ઓલે પાણી કાઢી નીચોવીને આમાં નાખી દેવા નીતારી બરાબર છે ચાલો ચાલો ફટાફટ ચાલો, પછી બધાય ભૂખ આવજો લાગી દહીં છે વડા. હાલો બધાય દહીં વડા ખાવા હલો બધાયને તો જો હવે છે ને કામ એટલું બધું હતું તો પતાવતા વાગી ગયા 3 અને મમ્મી ને બિંદુ ને પપ્પા ને મામી ની તો બધા ક્યારના સૂઈ ગયા હતા મેં કીધું હવે આ પતાવી દઉં ને પછી જ કીધું હું એટલે કાલે શાંતિ એટલી બસ તો જો આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું પાછા ફરીથી કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ